નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 ક્યારે પણ હવે જાહેર થઈ શકે છે। એની તારીખો જાહેર થતાં પહેલાં જ ભારતીય જનતા પાર્ટી, જે દુનિયાની સૌથી મોટી પાર્ટી છે, તેને 400+ સીટ જીતવાનો દાવો કરી દીધો છે। તો બીજી બાજુ જે વિપક્ષી પાર્ટીઓ છે, તેમને ઘણી બધી વિપક્ષી પાર્ટીઓને એક કરીને એક ગઠબંધન બનાવ્યું છે, ઇન્ડિયા ગઠબંધન। પરંતુ આ ઇન્ડિયા ગઠબંધનના તમામ જે મોટા નેતાઓ છે, તે આજે પણ એક સૂરમાં વાત નથી કરી રહ્યા। પહેલાં તો તેમણે બેઠકો કરી હતી કે તેઓ મોદીને હરાવવા માટે એક મંચથી એક સૂરમાં વાત કરશે, પરંતુ સીટ શેરિંગની વાત આજે પણ થઈ નથી રહી, અને જ્યાં થઈ રહી છે ત્યાં ખૂબ વિવાદ છે। તમામ લોકો પોતાના રાજ્યોમાં જ્યાં તેમનું વર્ચસ્વ છે ત્યાં પોતે જ લડવા માંગે છે। અત્યાર સુધીના સમાચાર આ જ છે। ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી 400+ સીટો કેવી રીતે આવે તેના માટે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે। દિલ્હીના મંડપમાં 10,000 ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, જેમાં પ્રદેશ અધ્યક્ષ હોય, સિટી અધ્યક્ષ હોય, ધારાસભ્યો હોય, સાંસદો હોય, આવા મોટા મોટા નેતાઓની વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં એક ચિંતન બેઠક બોલાઈ છે। આપ કલ્પના કરો કે જે દેશમાં જે દુનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી છે, અને તે માત્ર જીતના દાવા નથી કરી રહ્યું, પરંતુ 400+ સીટોનો દાવો કરી રહ્યું છે, અને તેની પાસે ભારતીય જનતા પાર્ટી પાસે હાલમાં જોઈએ તો વિપક્ષી જેટલી પણ પાર્ટીઓ છે તેના કરતાં તાકાત તેનામાં અનેક ગણી વધારે છે। એ પછી ધનની તાકાત હોય, મેન પાવરની તાકાત હોય, સંગઠનની તાકાત હોય કે પછી સત્તાની તાકાત હોય, આ તમામ વસ્તુ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી બિલકુલ ગંભીરતાપૂર્વક આગામી ચૂંટણીઓની તૈયારી, રૂપરેખા અને એજન્ડા નક્કી કરી રહી છે। ત્યારે બીજી બાજુ જે વિપક્ષી પાર્ટીઓ છે, જેમને સત્તામાં આવવું છે, તેમની પાસે સંગઠન એટલું મોટું નથી કે પછી એટલા એમની પાસે નાણાં નથી ને એટલા કાર્યકર્તાઓ પણ નથી, તે છતાં પણ તેઓ ગોકળ ગતિએ આગળ વધી રહ્યા છે। હવે સવાલ એ ઊભો થાય છે કે આ ગતિથી એ ભારતીય જનતા પાર્ટીના વિજય રથને કેવી રીતે રોકશે। હાલ તેઓ જે રીતે વાતો કરી રહ્યા છે તેનાથી તો આ અંદાજો લગાવવો મુશ્કેલ થઈ ગયો છે, પરંતુ આજે વિપક્ષી નેતાઓ, વિપક્ષી પાર્ટીઓના એક નેતા અરવિંદ કેજરીવાલે તો 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતશે તેવી જાહેરાત વિધાનસભામાં જ કરી દીધી। કેજરીવાલે તો હાથ અદ્ધર કરી દીધા છે અને સરેન્ડર પણ થઈ ગયા છે। 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી જીતશે, પરંતુ 29માં અમે તેમને રોકીશું। 24માં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર આવશે। આ વિપક્ષી પાર્ટીઓના એક મોટા નેતા છે। કોઈ પણ ચૂંટણી હોય કે કોઈ પણ પરીક્ષા હોય, એમાં મહેનત કરવી પડે છે। જો તમારે સારા માર્ક્સ લાવવા હોય તો તમારે રિવિઝન કરવું પડે, મહેનત કરવું પડે, અને ત્યારબાદ તમે સફળતા મેળવી શકો છો। માત્ર સામેવાળા વ્યક્તિમાં કંઈક વાંક છે અને તેથી તેને સત્તામાં ના લાવો અને અમને સત્તામાં લાવો, તો એવી રીતે તમે સત્તામાં ના આવી શકો। હાલ વિપક્ષી પાર્ટીઓની હાલત એવી જ છે કે તેઓ સત્તા પક્ષની બુરાઈઓ તો કરે છે, તેમના વાંક પણ કાઢે છે, અને ઘણી બધી વાંક કે ભૂલો હશે, પરંતુ જ્યાં સુધી તમે એવું આશ્વાસન નહીં આપો કે તમે જીતી શકો છો, તમારું વિઝન જીતી શકે છે, તો જનતા તમને મત કેવી રીતે આપશે। હાલ દેશની પરિસ્થિતિ એ છે કે આંગળીના ટેરવે ગણાય એટલા જ મહિનાઓ બાકી છે ચૂંટણી માટે, પરંતુ વિપક્ષી પાર્ટીઓનું કેમ્પેનિંગ જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની તૈયારી જોઈએ ત્યારે આંખે વળગીને આવે છે। એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની જે તૈયારીઓ છે તેને મીડિયા બતાવી રહ્યું છે, અને વિપક્ષના જે નેતાઓ છે તેમને મીડિયા નથી બતાવી રહ્યું, પરંતુ બતાવવાનો સવાલ ત્યારે છે જ્યારે તમે કાર્યક્રમ કર્યા હોય। કાર્યક્રમ તો કમસે કમ ભારતીય જનતા પાર્ટી કરી જ રહી છે। એમનો એક પણ કાર્યકર્તા, એક પણ નેતા જંપીને બેસી નથી રહ્યો,
અને જે રીતેનું કેડર એમણે તૈયાર કર્યું છે, તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં ઊભા થઈને એવું કહી શકે છે કે આ વખતે 400 પાર. કોંગ્રેસ કે પછી અન્ય વિપક્ષી પાર્ટીઓ આવો દાવો કરવાની હિંમત અને આવું કોન્ફિડન્સ ક્યારે પેદા કરશે તે જોવાનું રહેશે.